નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત વિભાગ સી ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં ભાગ 1. આપણે સંપૂર્ણપણે 1 થી 5 પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આપણે સાથે મળીને વિડીયોનું સંપૂર્ણપણે સોલ્યુશન એકંદરે નિહાળીએ. તો મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 1 જોઈએ. બરાબર, તો એ ક્વેશ્ચન નંબર 1 છે કે દર્શાવો કે એ 3 10 બી 6 5 અને સી 1 2 અને ડી -2 સાથે ચોરસના શિરોબિંદુઓ છે કે નહીં. બરાબર, એ આપણે દર્શાવવાનું છે વિભાગ ડીનું પ્રકરણ નંબર 7. બરાબર ને, એમાં આપણે જોઈએ. હવે તો મિત્રો, આપ તમને આવડે છે પેલું સૂત્ર આવતું આપણે a² બરાબર x2 - x1 ભાગ્યા એટલે કે પ્લસ y2 - y1 નો અહીંયા વર્ગ આવતો હતો. બરાબર મિત્રો, હવે મિત્રો અહીંયા જુઓ ab² એટલે a અને b². બરાબર, એટલે આમાંથી x2 એટલે 6 - 3 નો વર્ગ અને પ્લસ 5 - 10 નો વર્ગ એટલે 3 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25 -25 થઈ જાય. આ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર, 25 ને 9 34. હવે મિત્રો એ બી 34નું વર્ગમૂળ આપણે એ બી શોધીએ તો √34. બરાબર ને મિત્રો, એ જ રીતે આપણે હવે આપણે એ બીનું શોધીને હવે આપણે બીસીનું શોધશું. બરાબર, એટલે અહીંયા લખીએ આપણે BC². બરાબર, હવે આપણે આ સૂત્ર ન લખીએ, ડાયરેક્ટ જ 1 - 6 નો વર્ગ વત્તા 2 - 5 નો વર્ગ બરાબર -5 નો વર્ગ વત્તા 5માંથી 2 જાય તો કેટલા વધે? -3 નો વર્ગ. 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9 બરાબર 34. હવે બીસી શોધીએ. BC² હતું. બરાબર, હવે બીસી શોધીએ. આનું વર્ગમૂળ કેટલું થાય? તો √34. બરાબર, જો મિત્રો આ ત્રણેયના જવાબ સરખા આવે તો આ ચોરસ છે. ચોરસ તો છે જ, આપણને અહીંયા શું કીધું છે? દર્શાવો કે આ ચોરસના શિરોબિંદુઓ છે. બરાબર, તો અહીંયા બધાને AB બરાબર √34 એ જો અહીંયા AB² બરાબર AB બરાબર √34, BC બરાબર √34, CD બરાબર √34 અને DA બરાબર √34 તથા તેના બે વિકર્ણો એટલે કે AC અને BD એ બંને સરખા આવે તો આ ચોરસ છે તેમ સાબિત થાય. બરાબર, હવે મિત્રો આપણે BC શોધી, હવે CD શોધીશું. અહીંયા મારી પાસે યામ એના બિંદુઓ છે. CD² બરાબર -2 - 1 નો વર્ગ વત્તા 7 - 2 નો વર્ગ +3 નો વર્ગ વત્તા 7માંથી 2 જાય તો -5 નો વર્ગ. બરાબર ને, અહીંયા 9 વત્તા 25 બરાબર 34. બરાબર, એટલે અહીંયા CD બરાબર √34. ત્યાર પછી અહીંયા મારી પાસે DA ના પણ યામ છે. DA² બરાબર -2 - 3 નો વર્ગ વત્તા 7 - 10 નો વર્ગ. બરાબર ને મિત્રો, તો અહીંયા -5 નો વર્ગ વત્તા 3 નો વર્ગ 25 વત્તા 9 બરાબર 34. DA બરાબર √34. બરાબર ને મિત્રો, અહીંયા જો મિત્રો DA² DA 34 આવી, CD 34 આવ્યું, આગળ BC પણ 34 આવ્યું હતું અને આગળ AB પણ 34 આવ્યું હતું, √34. બરાબર, બધામાં √34 જવાબ સરખો આવે. હજુ પણ મિત્રો આ ત્રિકોણ ચોરસના એટલે કે આ જે બિંદુ આવે એ શિરોબિંદુ ચોરસના છે એમ નક્કી થયું નથી, કારણ કે હજુ આના આપણે વિકર્ણો બરાબર એટલે AC² અને હવે મિત્રો આપણે અહીંયા AC² અને BD² ના આપણે શોધીએ તો મારી પાસે અહીંયા બિંદુઓના યામ છે. બરાબર, ઓલરેડી. તો અહીંયા મિત્રો આપણે શું કરીશું? હવે AC² એટલે 1 - 3 નો વર્ગ વત્તા 2 - 10 નો
વર્ગ બરાબર. અહીંયા -2નો વર્ગ વત્તા -8નો વર્ગ 4 વત્તા 8નો વર્ગ 64 68 બરાબર મિત્રો. 68 આપણનો જવાબ આવ્યો. તો અહીંયા AC² 68 આવ્યું. તો AC બરાબર √68 બરાબર ને. ત્યાર પછી આપણે અહીંયા શું શોધીએ હવે BD². BD² આપણી મારી પાસે અહીંયા છે -2 -6નો વર્ગ વત્તા 7 -5નો વર્ગ -8નો વર્ગ વત્તા +2નો વર્ગ બરાબર. હવે અહીંયા શું થશે 8નો વર્ગ 64 વત્તા 2નો વર્ગ 4 68. અહીંયા BD બરાબર √68 બરાબર ને. આટલી ખબર પડી ગઈ. તો મિત્રો આના પરથી આપણે કહી શકાય કે આપેલ શિરોબિંદુ AB બરાબર BC બરાબર CD તથા બરાબર DA બરાબર. AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા બે વિકર્ણો કયા AC બરાબર BD હોવાથી આપેલ શિરોબિંદુઓ અહીંયા મિત્રો આ લખતા નહીં બરાબર. હોવાથી આપેલ શિરોબિંદુઓ ચોરસના જ છે બરાબર. આમ લખી શકાય. ત્યાર પછી મિત્રો આપણે હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો અહીંયા રકમ હું લખી દઉં. તો અહીં મિત્રો મારી પાસે રકમ અહીં આવી ગઈ છે કે દર્શાવો કે A 4 5 B 7 6 અને C 4 3 અને D 1 2 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એમ આપણે સાબિત કરીને બતાવવાનું છે. તો મિત્રો કંઈ નહીં, આગળ જેમ કર્યું એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે કરીશું. પહેલાં AB² બરાબર આગળ આપણે એકવાર સૂત્ર લખી દીધું, હવે બીજી વાર આપણે લખીશું નહીં બરાબર. 7 - 4નો વર્ગ વત્તા 6 - 5નો વર્ગ 7માંથી 3નો વર્ગ વત્તા 1નો વર્ગ 9 વત્તા 1 બરાબર 10 બરાબર. AB બરાબર √10 આટલી ખબર પડી ગઈ. ત્યાર પછી આપણે મિત્રો અહીંયા BC² બરાબર કરીએ. તો અહીંયા મારી પાસે આ બિંદુઓ છે 4 - 7નો વર્ગ વત્તા 3 - 6નો વર્ગ -3નો વર્ગ વત્તા -3નો વર્ગ અહીંયા 9 અને 9 બરાબર 18. BC બરાબર √18. મિત્રો અહીંયા ટેન્શન કરવાની કંઈ જરૂર નથી. અહીંયા 10 આવ્યો, અહીંયા √10 આવ્યો, અહીંયા √18 આવ્યો. તો આગળ આપણે જોઈએ શું આવે છે જવાબ એના પર આધાર બરાબર ને. અહીંયા આનું વર્ગમૂળ પણ થઈ શકે બરાબર. અહીંયા BC કરીને આપણે લખી શકીએ તો 3√2 બરાબર. કઈ રીતે હું તમને અહીંયા સમજાવું. √18 બરાબર 9 × 2 બરાબર ને. 9નું વર્ગમૂળ કેટલું થાય 3 એટલે એ 12 આવી ગયું અને અહીંયા શું વધી 2 બરાબર. આ રીતે થાય ને બરાબર ને. ખબર પડી ગઈ ને. એ જ રીતે આગળ આપણે હવે જોઈએ તો હવે આપણે C² કરીએ. શું મિત્રો આ BC કર્યું પછી હવે CD² માં આપણે શું કરીશું હવે તો 1 - 4નો વર્ગ વત્તા અહીંયા મારી પાસે બિંદુઓ છે 2 - 3નો વર્ગ 2 - 3નો વર્ગ બરાબર ને. હવે અહીંયા તમે જુઓ -3નો વર્ગ વત્તા -1નો વર્ગ અહીંયા 9 વત્તા 1 બરાબર 10. CD બરાબર √10 બરાબર. અહીંયા જો મિત્રો પહેલાં આપણને AB 10 મળ્યું હતું, √10 મળ્યું હતું. પછી BC આપણને √3√2 મળ્યું અને અહીંયા હવે CD બરાબર આપણને √10 મળ્યું. હવે મિત્રો DA પણ 3√2 મળે તો 100% મારા ખ્યાલથી લગભગ 99% તો સમાંતર હશે જ બરાબર. પરંતુ એના વિકર્ણો 2 શોધવા પડશે, આપણી જરૂરી છે. પછી અહીંયા શું લખીએ આપણે DA²
બરાબર ડીએ સ્ક્વેર કરીએ આપણે તો અહીંયા શું થાય મિત્રો 1 માઇનસ 4નો વર્ગ વત્તા 2 માઇનસ 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ વત્તા માઇનસ 3નો વર્ગ 9 વત્તા 9 બરાબર 18 ડીએ બરાબર 3√2 18 એટલે શું થાય મિત્રો 3√2 બરાબર અહીંયા તો પણ કૌંસમાં લખી દઉં છું ડીએ બરાબર √18 એટલે 3√2 બરાબર તમે આ રીતે લખી શકો છો। ત્યાર પછી આપણે મિત્રો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। હવે ના મિત્રો હજુ ક્વેશ્ચન નંબર 3 ની વાર છે। અહીંયા મિત્રો આપણે શું કરવાનું છે, હજુ આપણે શું માગ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણના, તો અહીંયા મિત્રો આપણે એસી શોધવું પડશે ને। એસી બરાબર 4 માઇનસ 4નો વર્ગ વત્તા 5 ના પહેલા 3 માઇનસ 5નો વર્ગ 0નો વર્ગ વત્તા 5માંથી 3 જાય તો અહીંયા શું આવશે -2નો વર્ગ 2નો વર્ગ 4 બરાબર ને, અને એસી બરાબર 4નો વર્ગ 2 બરાબર। ત્યાર પછી આગળ આપણે જોઈએ અહીંયા એસી શોધી, હવે બીડી સ્ક્વેર કરીએ આપણે તો અહીંયા શું થશે બીડી સ્ક્વેર 1 માઇનસ 7નો વર્ગ વત્તા 2 માઇનસ 6નો વર્ગ અહીંયા માઇનસ 6નો વર્ગ વત્તા માઇનસ 4નો વર્ગ બરાબર 6નો વર્ગ 36 વત્તા 4નો વર્ગ 16 બરાબર 36 ને 16 કેટલા થાય મિત્રો 52। બીડી બરાબર 13 4 52 બીડી બરાબર 4નું વર્ગમૂળ 2 2√13 બરાબર। તમે મિત્રો એવું લાગતું હશે તમને કે અહીંયા 2 આવ્યું અને અહીંયા 2√13 આવ્યું, કઈ રીતે સંભવ છે? હા મિત્રો આ સંભવ છે। કઈ રીતે? તો અહીંયા જો એકલા 2 હતા તો અહીંયા આમાં શું ઉમેરાયું √1√13 ઉમેરાયા બરાબર। એટલે જો મિત્રો અહીંયા તો 2 છે અને આમાં 1√13 ઉમેરાયા એટલે 2√13 થઈ ગયું બરાબર ને મિત્રો। તો એ રીતે આપણે આગળ હવે અહીંયા લખી શકાય કે માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર, આમ પણ લખી શકાય તથા અહીં લખી કઈ રીતે, કારણ કે તો તમારે અહીંયા લખી શકાય કારણ કે AB બરાબર BC બરાબર CD બરાબર DA તથા BC બરાબર AD હોવાથી ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ અહીંયા તો લખી ભૂલી ગયા, સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર મિત્રો। આ રીતે અહીંયા ક્વેશ્ચન નંબર 2 પૂર્ણ થાય છે। હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 3ની રકમ છે મારી પાસે કે બિંદુઓ ચકાસો કે અહીંયા જે બિંદુ આપેલા છે 3 2 અને -2 -3 અને 2 અને 3 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે। તો મિત્રો આ ચોપડીનો દાખલો મારા ખ્યાલથી લાગે છે બરાબર, કારણ કે આપણે યુટ્યુબ ચેનલ પર આનું સોલ્યુશન આવી ગયું છે, ત્યાં જઈને તમે જોઈ ના હોય આનું તો જોઈએ। અહીંયા મિત્રો A બરાબર 2 3, B બરાબર -2 -3, C બરાબર 2 3 બરાબર। હે મિત્રો અહીંયા AB સ્ક્વેર કરીએ આપણે તો AB સ્ક્વેર એટલે કે x2 - x1 -2 -3નો વર્ગ વત્તા -3 -2નો વર્ગ -5નો વર્ગ વત્તા -5નો વર્ગ બરાબર 5નો વર્ગ 25 વત્તા 25 25 ને 25 50 માટે AB બરાબર
√50 બરાબર। ત્યાર પછી આપણે અહીંયા શું કરીએ, BC² બરાબર આમાંથી આ બાદ થાય એટલે કે અહીંયા 2 માઇનસ માઇનસ શું થઈ જાય મિત્રો, પ્લસ બરાબર। હવે 3 અહીંયા માઇનસ છે તો શું થઈ જશે, પ્લસ થઈ જશે બરાબર। 4નો વર્ગ વત્તા 6નો વર્ગ, 4નો વર્ગ 16 વત્તા 4નો વર્ગ, આ 6નો વર્ગ 36 બરાબર। 36 ને 16 52 એટલે અહીંયા શું થશે, BC બરાબર 13 4 52, BC બરાબર અહીંયા 4નું વર્ગમૂળ કેટલું થાય, 2 એટલે √13। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જોઈએ CA² બરાબર 2 - 3નો વર્ગ વત્તા 3 - 2નો વર્ગ માઇનસ 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર શું થશે અહીંયા મિત્રો, 1 વત્તા 1 બરાબર 2, CA બરાબર √2। તો અહીં મિત્રો આ ત્રિકોણ બનાવશે કે નહીં, કાટકોણના શિરોબિંદુઓ છે કે નહીં તે આપણે અહીં જોઈએ। તો મિત્રો અહીં આ દર્શાવે છે કે આ કાટકોણ ત્રિકોણ નથી બરાબર, સાચું નહીં મિત્રો, આ કાટકોણ ત્રિકોણ નથી ના મિત્રો, આમાં એવું નથી। આના પરથી તમને ખબર ના પડે કે આ કાટકોણ ત્રિકોણ છે કે નથી। અહીંયા મિત્રો પાયથાગોરસનો આપણે હજુ નિયમ લખવો પડશે બરાબર, એના પરથી આપણને તમને તો એવું લાગી ગયું કે અહીંયા મિત્રો કે જો અહીંયા ત્રણેય અલગ અલગ આવ્યું તો આ છે નહીં, પરંતુ ના મિત્રો અહીંયા આપણે પાયથાગોરસનો જે સૂત્ર છે તે લગીએ તેના પરથી આપણને ખબર પડશે બરાબર મિત્રો। અહીંયા આપણે પાયથાગોરસનું સૂત્ર શું હતું મિત્રો, તો અહીં પહેલાં AB² વત્તા આપણે પહેલાં પાયથાગોરસનું સૂત્ર તમને આવડવું જોઈએ, AB² વત્તા CA² બરાબર મિત્રો BC² બરાબર ને। AB² કેટલું છે મિત્રો, અહીંયા આપણે 50 છે ને, AB² બરાબર 50 બરાબર ને, વત્તા CA² બરાબર કેટલું છે 52, અને અહીંયા શું છે અહીંયા CA² બરાબર 2 અને BC² બરાબર 52। તો જો મિત્રો અહીંયા 52 બરાબર 52 સરખું છે ને। આ મિત્રો તમે ના લખો તો પણ ચાલે, આ તો હું તમને શીખવાડવા બતાવ્યું કે તમને આવું મૂંઝવણમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમે શું કરી શકો। અથવા જો મિત્રો તમને એક બીજો સરળ આઈડિયા આપું બરાબર, અહીંયા √50 આવી મિત્રો, અહીંયા કેટલું આવ્યું હતું આપણે આ ગણતરી ના કરીએ બરાબર, તો અહીંયા શું આવે BC બરાબર √52 બરાબર, √52, અને અહીંયા શું આવી √2। અહીંયા જુઓ મિત્રો અહીંયા √50 અને √2 બંનેનો સરવાળો કરીએ તો શું થાય √52 બરાબર। આ રીતે પણ તમે ખબર પાડી શકો છો મિત્રો બરાબર ને। તો ચાલો મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ આગળ। મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, ચોથો ક્વેશ્ચન નંબર 4। આ પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં મિત્રો ચેપ્ટર નંબર 7 માંથી આવે તો આવો પ્રશ્ન જ તમારે આવશે બરાબર। તો ધ્યાનથી જોજો મિત્રો, કારણ કે આમાં તમને આવડે એવું નથી। એ મિત્રો બિંદુ XY એ બિંદુ XY ને આપણે P નામ આપો, XY બરાબર, P ના આમ XY એ બિંદુઓ 3, 6 અને -4 થી સમાન અંતરે છે। આ બંનેનાથી સમાન અંતરે શું છે બિંદુ P બરાબર, આને A કહો આને B કહો, સમાન અંતરે છે, X અને Y વચ્ચેનો સંબંધ શોધવાનો છે। હું તમને અહીંયા આકૃતિ દોરીને બતાવું એટલે ખબર પડશે બરાબર। અહીંયા બિંદુ A, અહીંયા બિંદુ P, અહીંયા બિંદુ B બરાબર। અહીંયા જો મિત્રો શું કહે છે, આ બિંદુ P છે એ બિંદુઓ 3, 6 એટલે અહીંયા 3, 6 આ બિંદુ P ના શું છે X Y, અને બિંદુ આ -4 3 જો મિત્રો 3, 6 થી સમાન, 3, 6 થી બરાબર, અને 4 -4 આ -3, 4 થી સમાન અંતરે આવેલું છે, એટલે કે
આ બંનેની સમાંતરે બિંદુ P આવેલું છે તો x અને y વચ્ચેનો સંબંધ તમારે શોધવાનો છે। તો અહીંયા ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર જોઈએ। તો અહીંયા મિત્રો અહીંયા આપણે લખી શકીએ PA બરાબર PB બરાબર બંને બાજુ વર્ગ કરીએ PA સ્ક્વેર એટલે x - 3 વર્ગ વત્તા y - 6 વર્ગ બરાબર -3 - x વર્ગ બરાબર 4 - y વર્ગ। અહીંયા આપણે વિસ્તરણ કરીએ આનું તો x સ્ક્વેર વત્તા અહીંયા માઇનસ આવે અહીંયા -3 2 6x વત્તા 9 વત્તા y સ્ક્વેર -12y વત્તા 36 બરાબર અહીંયા જો મિત્રો 3 નો -3 વર્ગ 9 વત્તા માઇનસ પ્લસ થઈ જશે 6x વત્તા x સ્ક્વેર વત્તા 4 વર્ગ 16 વત્તા 16 ને મિત્રો અહીંયા માઇનસમાં અને પ્લસમાં ખૂબ જ મગજ મારી રહ્યા છે તો ધ્યાનથી તમે જોઈજો ન કે તમારે જવાબ ખોટો આવશે બરાબર 4 2 8y વત્તા y સ્ક્વેર। મિત્રો આ બંનેમાંથી જો અહીંયા બરાબરનું ચિહ્ન છે આ બંનેમાંથી જે સમાન હોય આ બાજ અને આ બાજ બંનેમાં જે સમાન હોય તે અહીંયા મિત્રો આપણે પહેલાં કાઢી નાખીએ તો પહેલાં જ x સ્ક્વેર બરાબર 9 9 પછી અહીંયા x સ્ક્વેર વત્તા x સ્ક્વેર। હવે મિત્રો કંઈ ઉડે છે ના તો અહીંયા લખી દઈએ 6x આ 6 આ બાજુ આવે તો -6x વત્તા -12y -8y વત્તા 36 -16 બરાબર 0। ખબર ના પડી ફરીથી સમજાવું આ 6x ના 6x આ -6x ને બરાબરની આ બાદ લાયા તો -6x -12x ના 12x પછી અહીંયાથી -8y ને આ બાદ લાયા તો આ પ્લસ -8y છે ને તો અહીંયા આવ્યું તો આ પ્લસ 8y પછી આ 36 ના 36 પ્લસ 16 ને આ બાદ લાવ્યા બરાબરની તો -16 બરાબર। હવે મિત્રો 6 ને 6 -12x બરાબર ત્યાર પછી 12માંથી 8 જાય તો મોટાનું ચિહ્ન અને 4y વત્તા 10 નહીં પણ 20 બરાબર 0 મિત્રો બરાબર। હવે મિત્રો આને આપણે બધાની 4 વડે ભાગીએ અને ચિહ્નો બદલી નાખીએ 4 વડે ભાગીએ પહેલાં ચલો 4 વડે ભાગી નાખીએ તો અહીંયા શું થશે 3x - y વત્તા 5 બરાબર 0 તો એ શું થશે ચિહ્નો બદલે 3x વત્તા y -5 બરાબર 0 આ પણ x અને y વચ્ચેનો સંબંધ મળે બરાબર। હવે આપણે ક્વેશ્ચન નંબર 5 પણ આ જ રીતે જોઈશું મિત્રો। અહીં મિત્રો ક્વેશ્ચન નંબર આટલો જ ક્વેશ્ચન છે ક્વેશ્ચનનો જવાબ આટલો જ છે અને 3 ગુણમાં તમારે પૂછાય બરાબર બોર્ડની પરીક્ષામાં। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર આપણે 5 જોઈએ એના જેવો જ છે 4 નંબરનો ક્વેશ્ચન હતો એવો જ છે મિત્રો સહેલામાં સહેલો બરાબર। હવે હું આમાં કંઈ સમજાવું નહીં મિત્રો આગળ જેમ આકૃતિ દોરીને સમજાવ્યું તેમ આમાં આકૃતિ દોરીને નહીં સમજાવું બરાબર કારણ કે વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે અને આ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન છે આના પછીનો પાર્ટ 2 આપણે બીજા વિડીયોમાં જોઈશું મિત્રો। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં। અહીંયા એવી જ રકમ છે ખાલી અહીંયા સંખ્યા બદલેલી છે x અને y વચ્ચેનો સંબંધ જ શોધવાનો છે બરાબર। તો પણ રકમ વાંચી કે જો બિંદુ P બરાબર xy એ બિંદુ A અને B થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે। તો મિત્રો પહેલાં અહીંયા હું PA બરાબર PB કરી દઉં PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર 6માં અહીંયા જો મિત્રો તમારે પહેલાં ફરજિયાત આવી આકૃતિ દોરી દેવાની ન કે તમને અને મને પણ ખબર પડે નહીં બરાબર। હવે અહીંયા એ બરાબર આપણે 6 1 આપેલા છે અહીંયા xy આપેલા છે અને અહીંયા 1 6 આપેલા છે બરાબર। અહીંયા મિત્રો xમાંથી 6 જાય x - 6 વર્ગ વત્તા y - 1 વર્ગ બરાબર 1 - x વર્ગ વત્તા 6 - y વર્ગ બરાબર ને। પછી અહીંયા x સ્ક્વેર -12x વત્તા 36 બરાબર y સ્ક્વેર -2y વત્તા 1 બરાબર 1 વત્તા 1 - 2x વત્તા x સ્ક્વેર
વત્તા 36 માઇનસ 12y વત્તા વાય સ્ક્વેર. આ બંનેમાંથી સરખું શું છે? એક્સ સ્ક્વેર અહીંયા એક્સ સ્ક્વેર બંને ઉડી ગયું. હવે વધ્યું શું? -12x ઓછા વત્તા 2x. અહીંયા પહેલાં 2y ને અહીંયા લખવું પહેલાં, બરાબર. 2y અને અહીંયા શું આવશે? અહીંયા મિત્રો હજુ -12y એટલે +12y, બરાબર. આ જો આ આવી ગયું, આ આવી ગયું. હવે વધીશું 36. જો અહીંયા પણ 36 છે, અહીંયા પણ 36 છે, અહીંયા પણ +1 છે, અહીંયા પણ +1 છે, બરાબર. બરાબર 0. આટલું જ વધ્યું હતું ને. હવે જો મિત્રો અહીંયા શું વધ્યું? 10x, બરાબર. અને અહીંયા શું વધ્યું? 10y બરાબર 0. અહીંયા ચિહ્નમાં કદી ભૂલ થઈ છે, જુઓ મિત્રો, બરાબર. અહીંયા x y બરાબર 0, 10 વડે ભાગ્યા બંનેને, બરાબર. અને xy બરાબર 0, બંનેને 10 વડે ભાગ્યા ને xy બરાબર 0. અને અહીંયા ચિહ્ન ભૂલી ગયો. હવે મિત્રો બંનેના ચિહ્નો બદલી દો. x - y બરાબર 0. x અને y વચ્ચેનો આ રીતે સંબંધ પ્રાપ્ત થયો મિત્રો, બરાબર. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આનું પાર્ટ 2 જલ્દીથી લાવી દઈશું મિત્રો, બરાબર. અને આનું આખું અસાઇનમેન્ટ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર